તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું। તો દોસ્તો તમને ખબર હતી કે જયરાજસિંહ જાડેજા જામીન ઉપર જેલની બહાર આવેલા છે, ત્યારે હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીના એવા દાવાઓ છે કે જયરાજસિંહ જાડેજાને પણ જેલના હવાલે કરી દે। દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। અને રાજુ સોલંકીનું એવું કહેવું છે કે મારો ન્યાય મને નહીં મળે તો હું ગાંધીનગર જઈશ, ગાંધીનગર મારો ન્યાય નહીં મળે તો હું દિલ્હી જઈશ, દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ પણ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીના એવા દાવાઓ કરી રહ્યો છે રાજુ સોલંકી કે જયરાજસિંહ જાડેજાને પણ જેલના હવાલે થવું પડે દોસ્તો। આવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તમને ખબર હશે રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ વિશે જે વિરોધ ચાલી રહ્યો છે દોસ્તો, એમાં રાજુ સોલંકીનો એવું દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે જયરાજસિંહ જાડેજાને પણ જેલના હવાલે કરી દેવા માંગી રહ્યો છે દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલનું સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા, અને એક નાની એમથી ભૂલના કારણે જેલના હવાલે ગયા છે દોસ્તો। તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી રાજુ સોલંકી એવું બોલી રહ્યા છે કે મારો ન્યાય નહીં મળે તો હું મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં દોસ્તો। આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર, ફરી બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત, બાય બાય।